હેલો ફ્રેન્ડ્સ, ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ કે કાર્ય એટલે શું, તેનું સૂત્ર શું થાય છે. તો આપણને ખ્યાલ જ છે કે એનું સૂત્ર થાય છે W ઇઝ ઇક્વલ્સ ટુ F ઇન્ટુ એસ. સરળ શબ્દોમાં કહીએ તો વર્ક ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, યાની કે સ્થાનાંતર. તો વાત કરીએ તો કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ W બરાબર F ઇન્ટુ એસ, જ્યાં F ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ અને એસ ઇઝ ઇક્વલ ટુ બળની દિશામાં થયેલું સ્થાનાંતર છે. તો હવે આપણે એનો એકમ મેળવવાનો છે અને એની વ્યાખ્યા પણ લખવાની છે. જો એકમ મેળવવો હોય તો આપણને W બરાબર ખ્યાલ છે કે F નો એકમ થાય, બળનો એકમ છે SI એકમ ન્યૂટન, અને ડિસ્પ્લેસમેન્ટનો જે એકમ છે એ છે આપણને સ્થાનાંતરનો એકમ છે મીટર. એટલે કે કોઈ પણ પદાર્થ સ્થાનાંતર કરે તો એ લંબાઈમાં કરશે અને લંબાઈ ઓલવેઝ આપણે મીટરમાં કન્સિડર કરીએ છીએ. તેથી તેનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર. તેથી તમે એને કહી શકો કે એસઆઈ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન, જ્યારે સ્થાનાંતરનો એકમ મીટર છે. તેથી કાર્યનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર. ભૌતિક વૈજ્ઞાનિક જૂલની યાદમાં આ એકમને જૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ન્યૂટન ઇન્ટુ મીટર હોય, એટલે કે 1 ન્યૂટન ઇન્ટુ મીટર હોય તો એને આપણે 1 જૂલ તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને આ કોના માનમાં વપરાય છે? તો જૂલ નામના વૈજ્ઞાનિકની યાદમાં આપણે તેને 1 જૂલ બરાબર 1 ન્યૂટન મીટર તરીકે ઓળખી શકીએ છીએ, કારણ કે જૂલ નામના વૈજ્ઞાનિકે જ આ કાર્યની શોધ કરેલી, માટે તેને માનમાં કાર્યનો એકમ જૂલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. ત્યાર પછી વાત કરીએ તો જૂલની વ્યાખ્યા જો આપણે આપીએ તો પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડતા, કેટલું બળ? 1 ન્યૂટન બળ લગાડતા જો પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં 1 મીટર જેટલું થતું હોય તો તેના પર થયેલું કાર્ય 1 જૂલ કહેવાય. એટલે કે આપણે જોયેલું કે 1 જૂલ બરાબર 1 ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે કે 1 ન્યૂટન બળ જ્યારે આપીએ ત્યારે તે પદાર્થ જો 1 મીટર જેટલું સ્થાનાંતર કરે તો તેણે કરેલું કાર્ય 1 જૂલ છે તેમ આપણે કહી શકીએ. તો આ થઈ જૂલની વ્યાખ્યા. ત્યાર પછી જોઈએ તો કોઈ પદાર્થ ઉપર 7 ન્યૂટન બળ લાગે છે, એટલે કે F નું મૂલ્ય છે આપણી પાસે 7 ન્યૂટન. ત્યાર પછી માની લો કે બળની દિશામાં પદાર્થનું સ્થાનાંતર 8 મીટર છે. સ્થાનાંતર S ઇઝ ઇક્વલ્સ ટુ 8 મીટર છે, એટલે આપણી પાસે બે વસ્તુ છે F અને S. તો પદાર્થના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગી રહેલું બળ, એટલે કે આ સ્થિતિમાં કેટલું કાર્ય થયું હશે તે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એના માટે W ઇઝ ઇક્વલ્સ ટુ F ઇન્ટુ એસ આપણી પાસે સૂત્રો છે. તો Fની કિંમત પણ આપેલી છે અને એ ઉપરાંત Sની પણ કિંમત આપણી પાસે જાણીતી જ છે. તેથી Fનું મૂલ્ય 7 ન્યૂટન જ્યારે Sનું મૂલ્ય 8 મીટર છે. તેથી 7 અઠ્ઠા 56 થશે, એટલે કે આપણી પાસે એકમ આવશે 7 અઠ્ઠા 56 ન્યૂટન ઇન્ટુ મીટર. અને 1 ન્યૂટન મીટર ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું લખી શકીએ? 1 જૂલ લખી શકીએ. તેથી 56 જૂલ એવું આપણે લખી શકીએ છીએ. તેથી થતું કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ 56 જૂલ છે તેમ કહી શકાય. ત્યાર પછી જો વાત કરીએ કે પદાર્થ પર અચળ બળ F લાગે છે તો કઈ પરિસ્થિતિમાં તે બળ વડે થયેલું કાર્ય ધન અને ઋણ હશે? તો બે સિચ્યુએશન છે. કઈ સિચ્યુએશનમાં ધન કાર્ય થાય અને કઈ સિચ્યુએશનની અંદર ઋણ કાર્ય થાય છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જો પદાર્થ પર લાગતું બળ F અને પદાર્થના સ્થાનાંતરની દિશા એક જ હોય, એટલે કે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો આ કોઈ પદાર્થ છે, એના ઉપર આ દિશામાં બળ લાગી રહ્યું છે અને આ પદાર્થ સ્થાનાંતર કરીને આ સ્થિતિમાં આવે છે, એટલે કે બળની દિશામાં જ તેનું સ્થાનાંતર થાય, તો એ કિસ્સામાં આપણને થતું કાર્ય ધન મળે. અને જો આ કોઈ પદાર્થને આપણે આ તરફ ધક્કો મારીએ છીએ પરંતુ તેનું સ્થાનાંતર જો વિરુદ્ધ દિશામાં, એટલે કે આ તરફ થતું હોય, તો એ કિસ્સાની અંદર થતું કાર્ય ઋણ લેવામાં આવે છે. દાખલા તરીકે બાળકી જમીન પર રહેલી રમકડાની કારને દોરી વડે
જમીનને સમાંતર ખેંચે છે. અહીં કારના સ્થાનાંતરની દિશા અને કાર પર લાગતા બળની દિશા એક જ છે. તો આ પરિસ્થિતિમાં બાળકી વડે લાગેલા બળને લીધે થયેલું જે કાર્ય છે એ ધન ગણાય. એટલે કે કોઈ બાળકી છે એક રમકડાની કારને દોરી વડે આ તરફ દિશામાં બળ લગાડી રહી છે, તેથી આ રમકડું પણ આ દિશામાં જશે. તેથી બળની દિશા અને સ્થાનાંતરની દિશા બંને એક જ હોવાથી આ દિશામાં આપણને મળતું કાર્ય ધન થશે. તે પછી જો વાત કરીએ તો જો કોઈ પદાર્થ પર ઘણા બળો લાગતા હોય અને તેમાંથી કોઈ એક બળ F સ્થાનાંતર S ની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે, એટલે કે તે બળ F અને સ્થાનાંતર S વચ્ચેનો જે ખૂણો છે એ 180 છે, તો આવી પરિસ્થિતિમાં તે બળ વડે થયેલું કાર્ય ઋણ ગણાય. તો હવે આમાં તમને કંઈ ટપ્પો પડ્યો હશે નહીં, તેથી આપણે એક ઉદાહરણ જોઈએ કે જ્યારે કોઈ પદાર્થને શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, એટલે કે ઉપરની તરફ કોઈ પદાર્થને આપણે ફેંકીએ છીએ ત્યારે તેના સ્થાનાંતર S ની દિશા ઉધ્વ દિશા તરફ છે, કારણ કે આપણે આ દિશામાં પદાર્થ ગતિ કરે છે, તેથી ઉધ્વ દિશામાં તેનું સ્થાનાંતર થાય છે. પરંતુ તેના પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ mg ની દિશા, આપણને ખબર છે કે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે, બરાબર છે, W = mg. તો આ જે mg છે એની દિશા છે એ નીચે તરફની હશે, એટલે કે અધો દિશા છે, જ્યારે પદાર્થ ઉધ્વ દિશામાં જાય છે. તો આવી પરિસ્થિતિમાં ગુરુત્વાકર્ષણ બળ વડે ઉધ્વ દિશામાં ગતિ કરતો જે પદાર્થ છે તેના ઉપર થયેલું કાર્ય ઋણ ગણવામાં આવે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા નીચે તરફની લાગે, પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે, જ્યારે પદાર્થ ઉધ્વ દિશા તરફ ગતિ કરી રહ્યો છે, એટલે કે બંનેની દિશા ઓપોઝિટ છે. આ છે F ની દિશા, આ છે S ની દિશા. તેથી અહીંયા આપણને ઋણ કાર્ય પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એવું કહેવામાં આવ્યું છે કે આપણે ક્યારે કહીએ છીએ કે કાર્ય થયું છે. તો આપણે શરૂઆતમાં જ વાત કરેલી કે પદાર્થ પર કાર્ય થયું છે એવું ત્યારે જ કહેવાય. ક્યારે કહેવાય? માત્ર ને માત્ર ત્યારે જ કહેવાય કે જ્યારે પદાર્થ પર બળ F લાગતું હોય અને તેના લીધે પદાર્થનું સ્થાનાંતર S થતું હોય. એટલે કે જો કોઈ પદાર્થ હોય તો એના ઉપર બળ F લાગે અને તેનું સ્થાનાંતર S થતું હોય, ત્યારે ને ત્યારે જ એવું કહી શકીએ કે અહીંયા આ કિસ્સામાં વર્ક થયું છે. માત્ર તે કિસ્સા સિવાય કોઈ પણ કિસ્સામાં કહી શકતા નથી હોતા. હવે જ્યારે કોઈ પદાર્થ પર લગાવેલું બળ અને તેના સ્થાનાંતરની દિશામાં હોય તો કરેલા કાર્યનું સૂત્ર લખો. સિમ્પલ શબ્દોમાં કીધેલું છે કે કોઈ પદાર્થ ઉપર લગાડેલું બળ તેના સ્થાનાંતરની દિશામાં હોય, આ બળ લગાડેલું છે અને તે તેના સ્થાનાંતરની દિશામાં હોય, તો કરેલા કાર્યનું સૂત્ર શું થશે? W, કારણ કે એ વખતે કાર્ય હંમેશા ધન આવશે, અને જો વિરુદ્ધ હોય તો કાર્યનું મૂલ્ય આપણને ઋણ પ્રાપ્ત થાય. હવે 1 જૂલ કાર્યને વ્યાખ્યાયિત કરો. તો 1 જૂલ ક્યારે કહી શકીએ? કે જ્યારે કોઈ પદાર્થ ઉપર 1 ન્યૂટન જેટલું બળ લાગતું હોય, એટલે કે F નું મૂલ્ય 1 ન્યૂટન, અને તે પદાર્થનું જે સ્થાનાંતર છે S નું મૂલ્ય જે છે એ 1 મીટર જેટલું હોય, તો એ પદાર્થ પર થયેલું કાર્ય 1 જૂલ છે એમ કહી શકીએ. ત્યાર પછી જો વાત કરીએ તો બળદની એક જોડી ખેતર ખેડતી વખતે હળ ઉપર 140 ન્યૂટન બળ લગાડે છે. બળનું મૂલ્ય છે 140 ન્યૂટન, બરાબર. તો ખેડાયેલ ખેતરની લંબાઈ, એટલે કે જે એનાથી થતું કાર્ય છે, એનાથી થતું જે સ્થાનાંતર છે એ 15 મીટર છે. તો બળ અને સ્થાનાંતરનું મૂલ્ય આપણને ખ્યાલ છે, તો એના ઉપરથી આપણને સૂત્ર મળે W = F × S. તો 140 ગુણ્યા 15 કરવા થોડાક અઘરા પડે, પરંતુ 14 ગુણ્યા 15 કરીએ એટલે કે 210 જેટલો જવાબ આવે. એની અંદર 1 શૂન્ય એડ કરી દો એટલે કે 2100 ન્યૂટન મીટર આપણને પ્રાપ્ત થાય. પરંતુ આપણને ખ્યાલ છે કે 1 ન્યૂટન મીટર એટલે કેટલું?
તો કે 1 જૂલ, તેથી 2100 જૂલ જેટલું કાર્ય થયું છે એમ આપણે આ કિસ્સાની અંદર કહી શકીએ. ઉર્જા એટલે શું? ઉર્જા એટલે શું થાય મિત્રો? તો એ સમજાવવાનું છે, અને ઉર્જાનો એકમ કાર્યના એકમ જેવો છે અથવા તો જેવો સાથી છે એ આપણે વર્ણવવાનું છે. તો તમને અને મને ખ્યાલ છે કે પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને તે પદાર્થની શું કહેવાય? ઉર્જા. મારામાં જેટલી ઉર્જા હશે એટલું જ હું કાર્ય કરી શકીશ. જ્યારે ઉર્જા ખતમ થઈ જાય ત્યાર પછી આપણું શરીર કાર્ય કરી શકે તેવું સક્ષમ રહેતું નથી હોતું. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જે પદાર્થ પોતે કાર્ય કરે છે તે ઉર્જા ગુમાવે છે. એટલે કે હું કાર્ય કરું તો ઉર્જા ગુમાવવું, અને જે પદાર્થ પર કાર્ય થાય છે તે ઉર્જા મેળવે છે. આપણે જે પદાર્થ ઉપર કાર્ય કરતા હોઈએ તે પદાર્થ ઉર્જા મેળવે, અને જે પદાર્થ કાર્ય કરે છે તે ઉર્જા ગુમાવી દે છે. એટલે આપણને ઉર્જા સંરક્ષણનો નિયમ પણ એવું જ કહે છે કે વિશ્વમાં કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે, ઉર્જાનો નાશ પણ થતો નથી કે નવી ઉર્જા ઉત્પન્ન પણ કરી શકાતી નથી. ઉર્જાનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એટલે કે કાર્ય કરે તે ગુમાવે અને કાર્ય જેના પર થાય તે ઉર્જા મેળવે. આમ જોયું ને તમે કે એકમાંથી બીજા પદાર્થમાં ઉર્જાનું શું થયું છે? રૂપાંતરણ જ શક્ય છે, તેનો વિનાશ ક્યારેય પણ શક્ય નથી હોતો. તો એ પદાર્થ પાસે ધારો કે ઉર્જા છે, જ્યારે તે બીજા પદાર્થ બી સાથે આંતરક્રિયા કરે છે ત્યારે બી પદાર્થ એ થોડીક ઉર્જા મેળવીને સ્થાનાંતરિત થાય છે. આમ પદાર્થ એ થોડીક ઉર્જા ગુમાવે અને પદાર્થ બી એ થોડીક ઉર્જા મેળવે છે, જે દર્શાવે છે કે જે પદાર્થમાં ઉર્જા છે તે કાર્ય કરી શકે. એ પદાર્થ હતો તો એને બી પદાર્થ પર કાર્ય કર્યું, તેથી બી પદાર્થ થોડુંક સ્થાન ખસીને આ સ્થાન ઉપર આવે છે. તેથી એ પદાર્થે ઉર્જા ગુમાવી અને બી પદાર્થે ઉર્જા મેળવી. આ થોડીક ઉર્જા ગુમાવે છે, આ થોડીક ઉર્જા મેળવે છે. આમ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ જ શક્ય બને છે. ટૂંકમાં કહું તો પદાર્થમાં રહેલી ઉર્જા તેના કાર્ય કરવાની ક્ષમતાના રૂપમાં માપી શકાય. એટલે કે જેટલી ઉર્જા હશે તેટલું આપણે કાર્ય કરી શકીશું એવું આપણે માનીએ છીએ. પરંતુ હા, કેટલાક આળસુ લોકો હોય તો એનામાં પણ ઉર્જા હોય છે, પરંતુ તે કાર્ય કરતા નથી, કારણ કે તેમનું મનોબળ વીક હોય છે. એટલા માટે ઉર્જાનો એકમ એ જ છે જે કાર્યનો એકમ છે. એટલે કે કાર્ય અને ઉર્જા એકબીજા સાથે સહસંબંધ ધરાવે છે. તેથી ઉર્જાનો એસઆઈ એકમ પણ શું બનશે? જૂલ. તેથી ઉર્જાનો એસઆઈ એકમ પણ જૂલ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જો વાત કરીએ તો ઉર્જાના મુખ્ય પ્રકાર લખો. એટલે કે કેટલા કેટલા પ્રકારની ઉર્જા છે અને કઈ કઈ. તો પેલું છે યાંત્રિક ઉર્જા, એટલે કે જે ચક્ર હોય છે તેની અંદર, ફરતા ચક્રોની અંદર યાંત્રિક ઉર્જા હોય છે. ત્યારબાદ સ્થિતિ ઉર્જા, કોઈ સ્થિર પદાર્થમાં રહેલી. ગતિ કરતા પદાર્થમાં રહેલી ગતિ ઉર્જા. ગરમ પદાર્થમાં રહેલી ઉષ્મા ઉર્જા, તેમજ રાસાયણિક પદાર્થોમાં રાસાયણિક ઉર્જા. તે ઉપરાંત વિદ્યુત ઉર્જા, પ્રકાશ ઉર્જા વગેરે જે છે એ ઉર્જાના મુખ્ય પ્રકારો છે. ત્યાર પછી વાત કરીએ તો ગતિ ઉર્જાની. હમણાં આપણે જોયું ને કે ગતિ ઉર્જા પણ એક ઉર્જાનો જ પ્રકાર છે. તો કોઈ પણ ગતિમાન પદાર્થમાં કાર્ય કરી શકે છે. અર્થાત ગતિશીલ પદાર્થો ઉર્જા ધરાવતા હોય છે, અને આ ઉર્જાને ગતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો શોર્ટ એન્ડ સ્વીટ એવું પણ કહી શકાય કે ગતિમાન પદાર્થ સાથે સંકળાયેલી ઉર્જાને, અથવા તો ગતિમાન પદાર્થમાં સમાયેલી ઉર્જાને તે પદાર્થની ગતિ ઉર્જા કહેવામાં આવે છે. પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે કોઈ ક્ષમતા ધરાવે છે, એટલે કે ઉર્જા ધરાવે છે, તેને તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે. અને ઝડપથી ગતિ કરતા પદાર્થે તેના જેવી જ પણ ધીમેથી ગતિ કરતા પદાર્થની સાપેક્ષમાં વધારે કાર્ય કરી શકે છે. બંનેમાં ઉર્જાનું જે સ્વરૂપ છે એ સેમ હશે, પરંતુ ક્ષમતા છે એ જુદી જુદી હશે. બીજા શબ્દોમાં પદાર્થની ગતિ ઉર્જા તેની ઝડપ સાથે વધે છે. જેમ જેમ ઝડપ વધશે તેમ તેમ તેની ગતિ ઉર્જા પણ વધતી જશે. આ વાક્ય ખૂબ અગત્યનું છે. તમને કોઈ વ્યક્તિ
50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક લાફો મારે અને એ જ વ્યક્તિ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક લાફો મારે તો તમને કયો લાફો વધારે વાગશે? તો ઓબ્વિયસ છે કે 100 કિલોમીટર પ્રતિ કલાકથી મારેલો લાફો વધારે વાગશે, કારણ કે તેના વેગ સાથે શું સંકળાયેલું છે? ગતિ ઉર્જા. તેથી જેનો વેગ વધારે હોય તેની ગતિ ઉર્જા પણ કેવી હશે? વધારે હશે. માટે એનો જે લાફો છે એ વધારે વાગે છે. ત્યાર પછી વ્યાખ્યાની વાત કરીએ તો કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા એ પદાર્થને તે વેગ પ્રાપ્ત કરવા માટે કરવા પડતા કાર્યને બરાબર હોય છે. નિશ્ચિત વેગથી ગતિ કરતા પદાર્થની જે ગતિ ઉર્જા હોય છે એ કેટલી હોય? તો પદાર્થને તે વેગ પ્રાપ્ત કરવા માટે કરવું પડતું જે કાર્ય છે એને બરાબર હોય છે. એટલે કે કોઈ સ્થિર પદાર્થ છે, બરાબર છે, એ 0 કિલોમીટર પ્રતિ કલાકમાંથી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પ્રાપ્ત કરી લે છે. તો આ 0માંથી 50 કિલોમીટરની સ્પીડ પ્રાપ્ત કરવા માટે એણે કંઈક કાર્ય કર્યું હશે. તો આ કાર્ય શેમાં હશે? જૂલમાં. તો જેટલું કાર્ય કરવું પડે છે એટલું તેની શું હશે? ઉર્જા. તેથી ગતિ ઉર્જાની સંજ્ઞા એ કાઇનેટિક એનર્જી તરીકે ઓળખાય છે. કાઇનેટિક એનર્જી, કાઇનેટિક અને એનર્જી એટલે કે ગતિ ઉર્જા. અને આ ગતિ ઉર્જાનો એકમ પણ શું છે? જૂલ છે. તેથી આ ગતિ ઉર્જાનો એકમ પણ આપણે જૂલ તરીકે જ ઓળખીએ છીએ. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. આપણી પીડીએફ ચાલો આવી જાઓ વિદ્યાર્થી મિત્રો. તો ગતિ ઉર્જાનો જે એસઆઈ એકમ છે એ પણ જૂલ છે. અને આ જે સમીકરણ છે કે પદાર્થની ગતિ ઉર્જાનું જે સમીકરણ મેળવો, તો એના વિશેની માહિતી આપણે આની પછીના વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. રિવિઝન કરો અને સદા હસતા રહો. જય હિન્દ, જય ભારત.